19 તારીખે સવારે કે આ નગીનભાઈનું કંઈ બોધકામ તોડવાનું છે તે તમને મારી નાખવાનું કહે છે, તમે હાચવીને ચાલજો. તો મેં એનો ફોન હાથમાં લઈને તપાસ કરતો. ઇકબાલ અભન છોકરો છે. તો 22 ફાઇલો મેથી નીકળી. મેં આખું ફોનનું રેકોર્ડિંગ જોયું. તો એ ચારિત્ર વિશે પ્રવીણભાઈ માસ્તરની છોકરીઓને એની વાઈફ મોમાન આપી દીધી એવું કે હું પાડી દઈશ ધારાસભ્યને, આ જ વાત કરે છે. તો આવા બેફામ પાણી વિલાસ કરતા હોય અને એને ભૂતકાળમાં પૈસા માટેના ભાઈઓ જોડે પણ મારામારી કરી છે, ગામના અનેક લોકો જોડે કરી છે. તો મેં મારા પ્રોટેક્શન માટે મેં વડુ પોલીસ સ્ટેશનમાં સીડીના પુરાવા સાથે ઇકબાલને હાથે રાખીને અરજી આપી છે. લોન્સન કીરી કે કીરીડાઇઝ કંપનીમાં જે કંઈક બન્યું હોય એમાં મારે કોઈ લેવા દેવા છે. નગીનભાઈ પણ કંપનીનો કોઈ ઓથોરાઇઝ પગારદાર કે નિમણૂક કરેલો કોઈ વ્યક્તિ નહીં. છેલ્લા 4 દિવસથી પોલીસ અને હોતી હોવાથી સ્વ બચાવ કરવા માટે એને મનગઢત રીતે જે બી પોલીસ ચોકીમાં જે અરજી આપી છે મેં આજે પેપરમાં વાંચ્યું ત્યારે મને ખબર પડે છે. પણ જે બી પોલીસ સ્ટેશનથી અડધા કિલોમીટર વિસ્તારમાં આ ભાઈનું મકાન આવેલું હોય તો રાતે પોલીસને બોલાવી શકતા હતા. આ અરજી એના કરેલા પાપ છુપાવવા માટે મનગઢત રીતે આપેલી છે અને જે આજે આક્ષેપ કર્યો છે એને કોર્ટમાં ફેસ કરવા બોલાવીશ, માનહાનિનો મોટો દાવો મૂકીશ. આ ચોરી પ્રકરણમાં કે કેમિકલના લફરામાં